નમસ્કાર, બજાર સમાચારમાં તમારું સ્વાગત છે. હું છું ઝરણા અરકંટી. બજાર સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. પરિણામો પહેલા માર્કેટ રેન્જમાં રહ્યું, પરંતુ નિફ્ટીમાં મામૂલી વધારો. બેંક નિફ્ટીમાં 200 પોઈન્ટથી વધુની તેજી. લોકસભા પરિણામ પહેલા બ્રોકર્સે વધાર્યા 20 થી 30% માર્જિન. નાના રોકાણકારોને ઉતાર ચઢાવથી બચાવવા માટે લેવાયો નિર્ણય. પહેલા ઈવીએમ વીવીપેટ મિલાનની વિપક્ષની માંગને ચૂંટણી પંચે ફગાવી. મતગણતરીની મોનિટરિંગ માટે ચૂંટણી કમિશનમાં બન્યું કંટ્રોલ રૂમ. લોકસભા ચૂંટણી માટે કાલે થશે મતગણતરી. સીએનબીસી બજાર પર જુઓ જનાદેશનું મહાકવરેજ. ગુજરાતની તમામ 26 બેઠક જીતીશું. પરિણામ પહેલા નેટવર્ક સાથે સીએમ વિજય રૂપાણીએ કરી ખાસ વાત. કહ્યું કોંગ્રેસના સુપડા થઈ જશે સાફ. અને ઇસરોએ લોન્ચ કર્યું દુશ્મનની હરકતો પર નજર રાખનારું રીસેટ 2B. કુદરતી આપત્તિ સમયે પણ આવશે કામ. લોકસભા ચૂંટણીના પરિણામના એક દિવસ પહેલા બજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 140 પોઈન્ટ વધીને 39,000ને પાર બંધ રહ્યો હતો, તો નિફ્ટી 28 પોઈન્ટ વધીને 11,737ના સ્તર પર બંધ રહ્યો હતો, જ્યારે બેંક નિફ્ટી 218 પોઈન્ટ વધીને 30,526ના સ્તર પર બંધ રહ્યો હતો. ઇન્ડસઇન્ડ બેંક, સનફાર્મા, બીપીસીએલ, બજાજ ઓટો અને આઈશર મોટર્સ નિફ્ટીના સૌથી વધુ વધનારા શેર રહ્યા હતા, જ્યારે ટેક મહિન્દ્રા, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, ભારતી ઇન્ફ્રાટેલ અને આઈટીસી નિફ્ટીના સૌથી વધુ ઘટનારા શેર રહ્યા હતા. તો કાલે માર્કેટ કેવું હશે અને માર્કેટ પર કાલે શું સ્ટ્રેટેજી રાખવી જોઈએ, તેના પર અમારા સહયોગી પ્રીતિ દલાલે ચર્ચા કરી હતી બીએસસીના સભ્ય દીપેન મહેતા સાથે. આવો જોઈએ. દીપન, ગુડ ઇવનિંગ. અને કાલે ડી ડે છે. આપણે જોયું કે એક્ઝિટ પોલ પછી મંડેના 14,400 પોઈન્ટનો એક ઉછાળો જોવા મળ્યો. ગઈકાલે થોડું ડાઉન હતું, આજે એક થોડો ઉછાળો જોવા મળ્યો. કાલે માર્કેટ કઈ રીતે રહી શકે છે અને શું સ્ટ્રેટેજી રાખવી જોઈએ કાલે માર્કેટમાં બિલકુલ ટ્રેડ નહીં કરવું છે મારા હિસાબે. અને જ્યાં સુધી નિર્ણય બધા આવતા નથી ત્યાં સુધી ખાલી ટીવી જુઓ, ટ્રેડિંગ સ્ક્રીન નહીં જુઓ. અને ધારો કે રિઝલ્ટ સારા આવતા ગયા એઝ પર ઓપિનિયન પોલ, તો એ મને લાગે છે માર્કેટમાં ભલે ઉછાળ થોડો આવશે, પણ મારા સ્ટોક માર્કેટમાં એક સેલ ઓન ન્યૂઝ સિન્ડ્રોમ હોય છે કે સમાચાર આવ્યા પછી કરેક્શન આવે છે. એવું ઘણી વાર જોયું છે. તો ધારો કે સારું પરિણામ આવે છે, એનડીએની પૂરી વિક્ટરી આવે છે, તો એ થોડું માર્કેટ વધ્યા પછી ઘટવું જોઈએ, યુફોરિયા જેમ સમાપ્ત થાય એમ. તે વખતે પછી આઈ થિંક ઇન્વેસ્ટર લઈ શકે તો જરા સારું રહેશે. પણ દીપન, એવરી ટાઈમ કરતાં આ વખતે થોડા રિઝલ્ટ્સ લેટ આવી શકે છે, તો તમને લાગે છે કે સવારે એક 2-3 કલાક માર્કેટ વોલેટાઇલ રહે અને ત્યારે શું કંઈક એક્ટિવિટી કરવી જોઈએ? તમે શું સલાહ આપશો? આઈ થિંક યુ આર રાઈટ. આઈ થિંક રિઝલ્ટ આ વખતે થોડા લેટ આવવાના છે અને વોલેટાઇલ કરતાં માર્કેટ થોડું શાંત રહેશે. જેમ આપણે જોયું છે બજેટ વખતે પણ જ્યાં સુધી બજેટનું અનાઉન્સમેન્ટ આવતું નથી ત્યાં સુધી માર્કેટ થોડું આમ નરમ જ રહેશે, કે વોલ્યુમ ઓછા હોય છે, સાઇડવેઝ મુવમેન્ટ હોય છે, એ જ આપણને જોવા મળશે એટલીસ્ટ ઇન ધ ફર્સ્ટ હાફ. અને જેમ જેમ રિઝલ્ટ આવવા માંડશે અને લીડ આવવા માંડશે એમ આપણને માર્કેટમાં રિએક્શન જોવા મળશે. પણ બધું ખરું તો આઈ થિંક ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ ધ ટ્રેડિંગ સેશન જ આખું પિક્ચર આપણને ખબર પડશે. ઇમ્પોર્ટન્ટ હશે કે લીડ્સ કયા સ્ટેટ્સમાં લીડ કેવી રીતના શેપઅપ થાય છે. સ્પેશિયલી યુપી અને વેસ્ટ બેંગાલના સ્ટેટ તો માર્કેટ ખાસ જોશે, કારણ કે મેક્સિમમ આલ્ફા કે બીટા જે કહો તે એ બે સ્ટેટ્સમાં એનડીએ માટે રહેશે. જી જરૂર. દીપન, આપણે જોયું કે રવિવારના એક્ઝિટ પોલ પછી માર્કેટ એકદમ ઉપર જતું રહ્યું હતું. તમને શું લાગે છે કે જો એનડીએ આવે છે તો એનું માર્કેટે ડિસ્કાઉન્ટ કરી લીધું છે કે હજી પણ આપણે કંઈ જોવાનું છે? અને હવે જે લેવલ્સ જોઈ રહ્યા છે એ કેટલા સસ્ટેન થશે? અને કાલે જો એનડીએ રિઝલ્ટ્સમાં જીતી જાય છે તો કઈ રીતનું આપણને રિએક્શન જોવા મળે છે? કયા લેવલથી કયા લેવલ સુધી જઈ શકે છે? માય પર્સનલ વ્યૂ કે હજી આજના ક્લોઝથી 2 કે 3% મૂવ પોસિબલ છે, ડિપેન્ડિંગ અપોન નંબર ઓફ સીટ્સ એનડીએ ગેટ્સ. તો ધારો કે 260-65 સીટ આવતી હોય
તો અહીંયાથી 2 થી 3% ઘટી શકે છે. અને ધારો કે 305-300 થી ઉપર સીટ આવતી હોય એનડીએની, તો આઈ થિંક 2 થી 3% હજી વધી શકે છે. અને ધારો કે 275-280 જસ્ટ અબાઉટ બેરલી સ્ક્રેચિંગ ધ મેજોરિટી, તો આઈ થિંક કંઈ ખાસ વધઘટ આપણને જોવા નહીં મળે. દેટ ઇઝ માય formula which I think is playing in my mind at this point of time after speaking to many people and seeing what their expectations are. એક લાસ્ટ ક્વેશ્ચન, ઓફકોર્સ માર્કેટમાં એક હમણાં એક્સાઇટમેન્ટ છે, પણ સાથે સાથે આપણે ગ્લોબલ જો સંકેત જોઈએ એ પણ એક પોઝિટિવ છે. પછી ક્રૂડ તરફથી હોય કે રૂપી તરફથી, કાલે તમે એને કઈ રીતે જોઈ રહ્યા છો અને એ માર્કેટ માટે કઈ રીતે સાબિત થઈ શકે છે? આઈ થિંક કાલે તો આપણે ખાલી ન્યૂઝ જોવાનું છે કે શું થઈ રહ્યું છે ને લીડર્સ શું કહી રહ્યા છે ને શું જાતની વોટિંગની ટ્રેન્ડ આપણે જોઈ છે અને શું મેઇન ઇશ્યુઝ હતા જેના બેસિસ પર ઇન્ડિયા હેઝ વોટેડ. ઇટ ઇઝ નોટ જસ્ટ કે કોણ વિક્ટરી થયું, પણ શું કારણ સાથે અને કેવી રીતના કાસ્ટ બેઝ વોટિંગ થયું છે, કઈ કોન્સ્ટિટ્યુન્સીઝમાં ગેઇન્સ આવ્યા છે, ક્યાં લોસ આવ્યું છે. એમાંથી આપણને ઘણા ખરા આઈડિયા મળશે as to હાઉ ધ નેશન ઇઝ શેપિંગ અપ and ત્યાંથી how exactly we are voting. Are we voting as a country as a whole, or are we voting as small states part of a continent? So I think at least lot of my time, tomorrow will be going in just understanding કે શું થઈ રહ્યું છે. This event happens once in 5 years. We should take full advantage to understand at the grassroots level શું changes આવી રહ્યા છે આપણા દેશમાં. જી દીપન, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. તો આવતીકાલે માર્કેટમાં શું ધ્યાન રાખવું જોઈએ અને બ્રોકર્સે માર્જિન મર્યાદા 20 થી 30% સુધી કેમ વધારી દીધી, તેના પર વધુ વિગત લઈએ સહયોગી વિક્રમ પાઠક અને ધવલ પટેલ પાસેથી. વિક્રમ, પહેલા તમે જણાવો, આવતીકાલે માર્કેટમાં રોકાણકારોએ શું રણનીતિ અપનાવવી જોઈએ? જી બિલકુલ, સોમવારના જે એક્ઝિટ પોલના રિએક્શન આપણે આવતા જોયું, એ એક્ઝિટ પોલનું રિએક્શન બાદ માર્કેટ હવે આપણે જોયું તો અહીંયા ક્યાંક ને ક્યાંક એવા સિનારીઓમાં દેખાઈ રહ્યું હતું કે અહીંયા ઉપરની તરફની દિશા માટે થઈને જે કોઈ સરપ્રાઇઝ એલિમેન્ટની વેઇટ હતી, નીચેની તરફ જવા માટે પણ અહીંયા એવા કોઈ સરપ્રાઇઝ એલિમેન્ટની વેઇટ હતી જે કોઈ ઇમ્પેક્ટ આપણને આવતા જોવા મળે. હવે આ સમયગાળા દરમિયાન જે આપણને બજારની અંદર ઉછાળો આવતો દેખાયો છે, એ પછી આપણે જોયું કે માર્કેટ થોડુંક આ 2 દિવસમાં કન્સોલિડેટ અને થોડા કરેક્ટિવ એક્શનમાં દેખાયું. પરિણામ આધારિત જે અસરો હતી એ આપણને જોવા મળી અને આજના બજારની જો આપણે વાત કરીએ તો કોઈ મોટું રિએક્શન અહીંયા આપણને પ્લે થતું નથી દેખાઈ રહ્યું, કારણ કે આવતીકાલે મોટી ઇવેન્ટ આપણે જોઈ રહ્યા છીએ પરિણામો ચૂંટણીના. હવે અહીંયા આપણે જે પ્રમાણે આ વખતની સિનારીઓ દેખાઈ રહ્યો છે, કદાચ એક દિવસની અંદર આપણને પૂરેપૂરું પિક્ચર માર્કેટના પર્સપેક્ટિવથી વાત કરીએ તો એક દિવસમાં પૂરેપૂરું પિક્ચર ક્લિયર થતું દેખાઈ નથી શકે તેમ. તો એને લઈને થોડીક અસમંજસ છે અને થોડી એક પોઝિશન લાઇટ રાખવા માટેની આપણને આપણા જે બ્રોકર્સ છે, એક્સપર્ટ્સ છે, એના તરફથી સલાહ બનતી દેખાઈ રહી છે. તો એ પાસાને આપણે અહીંયા ખાસ સમજવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક બજારનો જે આપણને ઓવરઓલ સિનારીઓ જે દેખાઈ રહ્યો છે, એ સિનારીઓ આપણને એ તરફનું પિક્ચર આપી રહ્યો છે કે હવે આ એક્ઝિટ પોલ પ્રમાણેનું જો આપણને રિઝલ્ટ આવતું દેખાય છે તો બજાર અહીંથી એક નવી તેજીમાં દેખાશે, અને જો એ પ્રમાણેનું આપણને પિક્ચર આવતું નથી દેખાતું તો પછી અહીંથી આખો એક ચેન્જ બનશે અને એ ચેન્જ નેગેટિવ સાઇડ ઉપરનો માર્કેટનો બને એવી સંભાવના વધારે દેખાઈ રહી છે. આ બધા પાસાને આપણે જો સાથે લઈને ચાલીએ તો એક પિક્ચર અહીંયા આપણને ક્લિયરલી એ દેખાઈ રહ્યું છે કે હવે આવતીકાલના દિવસની અંદર તમારી ટ્રેડિંગ પોઝિશન થોડીક લાઇટ રહેવી જોઈએ. લેવરેજ પોઝિશનને તો બિલકુલ અવોઇડ કરવી જોઈએ, એ પ્રકારનું અહીંયા સિનારીઓ બની રહ્યો છે. વર્સ્ટ કમ સિનારીઓ અને બેસ્ટ કમ સિનારીઓની જો વાત કરીએ તો એ આપણને દેખાઈ રહ્યો છે કે 12,000નું સ્તર આપણને પહેલાં આવતું દેખાઈ શકે છે, અને નીચેની તરફની જ્યાં વાત કરીએ તો 11,400, 11,200 આ સ્તર એવા રહેશે કે જેની વચ્ચે આપણે માર્કેટના આખા દિવસ દરમિયાન રહેશું. અને ક્લિયર મેન્ડેટ અહીંયા જો સરકારને મળતું દેખાય છે, ફરીથી મોદી સરકાર આવે છે તો પછી 12,000ના સ્તર પણ પાર કરે એવી શક્યતા વધારે મજબૂત રીતે દેખાઈ રહી છે. તો આ બધા લેવલ્સથી વચ્ચે આવતીકાલનો દિવસ રહેશે અને ઇન્ડિયા વિક્સ 4 વર્ષથી સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. તો એ પાસાને ધ્યાનમાં રાખતા વોલેટિલિટી આવતીકાલના દિવસમાં સૌથી વધુ આપણને જોવા મળી શકે તેમ છે. જી વિક્રમ, હવે ધવલ તમને પૂછવા માંગીશ કે કયા કારણે બ્રોકર્સે માર્જિનમાં વધારો કર્યો છે? લોકસભા ચૂંટણીના પરિણામ છે તેના કારણે વોલેટિલિટી રહેવાની ખૂબ જ શક્યતા છે, તેના કારણે બ્રોકર્સે આ માર્જિનમાં વધારો કર્યો છે.
અને બ્રોકર છે માર્જિનમાં 20 થી 30% સુધીનો વધારો કર્યો છે. આ સાથે જ બ્રોકર છે એ પણ સલાહ આપી છે કે દૂરના ઓપ્શનની અંદર સ્ટ્રેટેજી બનાવવામાં ના આવે, જે પણ સ્ટ્રેટેજી બનાવવામાં આવે તે નજીકના ઓપ્શનની અંદર જ બનાવવામાં આવે. એટલે કે જે આઈવી એટલે કે ઇમ્પ્લાઇડ વોલેટાલિટી જે છે તેના કારણે બ્રોકર્સે આ વધારો કરેલો છે. અને માર્જિન જે સામાન્ય રીતે એ 10%ની આસપાસ રહેતા હોય છે તે વધારીને 20 થી 30% સુધી કરવામાં આવે છે. અને આ સાથે ઘણા બધા બ્રોકરે તો ઇન્ટ્રાડે કાલે એ માર્જિન આપવાની પણ ના પાડી દીધી છે. એટલે અને આ જે માર્જિન છે તે ફક્ત આવતીકાલ પૂરતા નહીં પરંતુ શુક્રવાર એટલે કે આ સપ્તાહ પૂરું થાય ત્યાં સુધી ચાલુ રહેશે. કારણ કે આ વખતે નક્કી નથી કે પરિણામ આવતીકાલે જ બપોર સુધીમાં આવી જશે. કારણ કે મોડી રાત સુધી આવી શકે છે પરિણામો. તેના કારણે તેની અસર સીધી શુક્રવારે પણ જ્યારે માર્કેટ ખુલશે ત્યારે જોવા મળી શકે છે. તેના કારણે આ માર્જિનમાં બ્રોકર્સે શુક્રવાર સુધીનો વધારો કરી દીધો છે. જે સામાન્ય રીતે 10% હોય છે તેને વધારીને 20 થી 30%ની આસપાસ કરવામાં આવ્યું છે. જી ધવલ અને વિક્રમ, આપ બંનેનો આભાર. આવતીકાલે તમે સવારે 6 વાગ્યાથી જ CNBC બજાર પર નિહાળી શકશો જનાદેશ 2019નું મહાકવરેજ, જેમાં ચૂંટણીના પરિણામની સાથે તેની માર્કેટ પર અસર વિશે પણ ચર્ચા કરીશું. ચૂંટણીના પરિણામ અને માર્કેટ પર ચર્ચા કરવા માટે બજારના દિગ્ગજો આપણી સાથે હાજર હશે. તો સાથે જ પરિણામના દરેક ટ્રેન્ડનું પણ વિશ્લેષણ કરવા માટે વરિષ્ઠ રાજકીય વિશ્લેષકોની ટીમ અમારી સાથે હાજર રહેશે. તો ચૂંટણીના પરિણામનું મહાકવરેજ કાલે સવારે 6 વાગ્યાથી નિહાળો માત્ર CNBC બજાર પર. લોકસભા ચૂંટણી. શું હશે પરિણામ? શું કરશે અસર તમારા પર? CNBC બજાર પર હશે શ્રેષ્ઠ વિશેષજ્ઞો, મુદ્દાઓનો સંગ અને ખુરશીની જંગ. જનાદેશ માત્ર CNBC બજાર પર. તો લઈએ એક વિરામ બાદ ચૂંટણી પંચે મત ગણતરીને લઈને વિપક્ષને કયો ઝટકો આપ્યો તેની વિગત લઈશું. વિરામ બાદ બજાર સમાચારમાં આગળ વધીએ. ચૂંટણી પંચથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. ચૂંટણી પંચે મતગણતરી દરમિયાન સૌથી પહેલા અલગ અલગ વિધાનસભાની 5 વીવીપેટની ચિઠ્ઠીની ગણતરીની માંગને ફગાવી દીધી છે. કાલે વિપક્ષના 22 દળોએ ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી વીવીપેટની ચિઠ્ઠીની ગણતરી પહેલા કરવાની માંગ કરી હતી. સાથે જ ગડબડી થવા પર તમામ વીવીપેટની ચિઠ્ઠીની ગણતરીની માંગ કરી હતી. પરંતુ ચૂંટણી પંચે બેઠક બાદ વિપક્ષી દળોની આ માંગને ફગાવી દીધી. પંચના આ નિર્ણય પર કોંગ્રેસે સવાલો ઉભા કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે પંચે ઈવીએમને ભાજપ માટે इलेक्ट्रॉनिक विक्ट्री मशीन बनाव्યું છે. क्या ईवीएम्स की विश्वसनीयता बढ़ाने के लिए आप कुछ काम नहीं करेंगे और ईवीएम्स को इलेक्ट्रॉनिक विक्ट्री मशीन्स बना देंगे बीजेपी के लिए? ईवीएम इलेक्ट्रॉनिक विक्ट्री मशीन, उसकी विश्वसनीयता पे सैंपल चेक नहीं होगा. क्या इसका कारण ये है कि चुनाव आयोग के जो 2 अक्षर हैं अंग्रेजी में EC इलेक्शन कमीशन, उसका सही मतलब है एनफीबल्ड कमीशन, कमजोर कमीशन, कमजोर आयोग. ઈવીએમની સુરક્ષાને લઈને ઉઠી રહેલા સવાલોના વચ્ચે ચૂંટણી પંચે એક કંટ્રોલ રૂમ બનાવ્યો છે. ચૂંટણી પંચે બનાવેલો આ કંટ્રોલ રૂમ 24 કલાક કામ કરે છે. દેશના કોઈપણ ભાગમાં ઈવીએમ સંબંધિત ફરિયાદોને આ કંટ્રોલ રૂમમાં નોંધવામાં આવશે. કંટ્રોલ રૂમનો નંબર છે 011-2305-2123. આ સિવાય પંચે કહ્યું છે કે 22,30,000 બેલેટ યુનિટ, 16,30,000 કંટ્રોલ યુનિટ અને 17,30,000 વીવીપેટની મોનિટરિંગ કરવા માટે 1600 કાઉન્ટિંગ સર્વર લગાવવામાં આવ્યા છે. તો આ તરફ મતગણતરી એક દિવસ પહેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં જોશ ભરવાની કોશિશ કરી છે. રાહુલ ગાંધીએ એક ટ્વીટ કર્યું છે જેમાં તેમણે લખ્યું કે આવતા 24 કલાક મહત્વના છે. આમાં કોઈ ડરવાની જરૂર નથી. તમે સત્ય માટે લડી રહ્યા છો. ખોટા એક્ઝિટ પોલના પ્રચારથી નિરાશ ન થાઓ.
પોતાના પર અને કોંગ્રેસ પાર્ટી પર ભરોસો રાખો. તમારી મહેનત વ્યર્થ નહીં જશે. પટના સાહિબથી બીજેપીના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે વિપક્ષ હારથી ગભરાઈ ગઈ છે. तो भारत के चुनाव आयोग की निष्पक्षता दुनिया में चर्चा होती है 80-90 करोड़ वोटर्स का. ये लोग क्या कर रहे हैं? चंद्रबाबू नायडू बने थे मुख्यमंत्री तो क्या बैलेट पेपर आया था? क्या ईवीएम था कि नहीं था? जब आप जीते तो ईवीएम ठीक, जब आपकी जनता सफाया करने वाली है तो ईवीएम खराब. ये नहीं चलेगा. રાજ્ય ચૂંટણી પંચે મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. આ મતગણતરીમાં સુરક્ષાથી માંડીને મતગણતરી કેન્દ્રોમાં વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. 9,000થી વધુ કર્મચારીઓ મતગણતરીમાં જોડાશે. રાજ્યના 28 કેન્દ્રો પર મતગણતરી થશે. મતગણતરી માટે 26 ચૂંટણી અધિકારી, 182 મદદનીશ ચૂંટણી અધિકારી રહેશે, તો ટપાલ મતપત્રકો માટે 103 મદદનીશ ચૂંટણી અધિકારી રહેશે. દરેક મતગણતરી ટેબલ પર કાઉન્ટિંગ સુપરવાઇઝર, કાઉન્ટિંગ આસિસ્ટન્ટ અને એક માઇક્રો ઓબ્ઝર્વરની નિમણૂક કરાઈ છે. કુલ 2,448 કાઉન્ટિંગ સુપરવાઇઝર, 2,548 કાઉન્ટિંગ આસિસ્ટન્ટ, 2,912 માઇક્રો ઓબ્ઝર્વર્સ અને ટપાલ પત્રકોની ગણતરી માટે 309 અધિકારીઓ રહેશે. તો મતગણતરી કેન્દ્ર પર મોબાઈલ, લેપટોપ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ ઉપરાંત સુરક્ષાની વાત કરીએ તો દરેક મતગણતરી કેન્દ્ર પર 3 લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે, જેમાં પ્રથમ લેયર શહેર પોલીસ બેરિકેડ કોર્ડન કરશે અને તમામ ચકાસણી કર્યા બાદ અધિકૃત વ્યક્તિને પ્રવેશ આપશે. બીજા લેયરમાં હથિયારધારી પોલીસ ગોઠવાશે અને ત્રીજા લેયરમાં કેન્દ્રીય હથિયારધારી પોલીસ ગોઠવાશે. અમદાવાદમાં મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. ત્યારે કલેક્ટર વિક્રાંત પાંડેએ મતગણતરીની તૈયારીઓને લઈ માહિતી આપી. અમદાવાદની એલડી એન્જિનિયરિંગ અને ગુજરાત કોલેજમાં મતગણતરી હાથ ધરાશે. તમામ જગ્યાઓ પર સીસીટીવીથી બાજ નજર રાખવામાં આવશે. તો સાથે જ મતગણતરીના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સવારે 7 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. એલઈડી સ્ક્રીન પર પરિણામ જોઈ શકાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી પંચે આ વખતે અંદાજે 647 પેઇડ ન્યૂઝના મામલામાં કાર્યવાહી કરી છે, જ્યારે ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ પર ચૂંટણી સંબંધી 909 ખોટી પોસ્ટ હટાવવામાં આવી છે. ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયાને લઈને કોઈપણ પ્રકારની ફરિયાદ મળવા પર 3 કલાકની અંદર કાર્યવાહી પણ કરી છે. આ દરમિયાન ટ્વિટર પર ઇલેક્શન કમિશનના 102 ખોટા એકાઉન્ટ બનાવવાનો ખુલાસો પણ થયો. તો આ સાથે જ અહીં લઈશું એક વિરામ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નેટવર્ક સાથે કરેલી ખાસ વાતચીત જોઈશું. વિરામ બાદ બજાર સમાચારમાં આગળ વધીએ. મતગણતરીના એક દિવસ પહેલા સીએમ રૂપાણીએ નેટવર્ક સાથે વાત કરી, જેમાં તેમણે ગુજરાતની 26 બેઠકો પર જીતનો દાવો વ્યક્ત કર્યો. સાથે જ સીએમ રૂપાણીએ કહ્યું કે 2014ની જેમ 2019માં પણ લોકોમાં મોદી લહેર છે અને આ વખતે ભાજપ 282 કરતા પણ વધારે સીટથી જીત મેળવશે. ગુજરાતમાં આ વખતે 3 મુદ્દે ચૂંટણી લડાઈ છે અને કોંગ્રેસથી દેશમાં તમામ લોકો નારાજ છે અને કોંગ્રેસ પાસે પીએમ બનવા માટે કોઈ ચહેરો પણ નથી. એક ગુજરાતી ફરી પ્રધાનમંત્રી બનશે તે તમામ માટે ગૌરવની વાત છે. કે અમે 26 બેઠક જ જીતીશું. એક્ઝિટ પોલ 23-24 બેઠક દેખાડે છે. 26ની ધારણા એટલા માટે હું કરું છું કે આ વખતની ચૂંટણી એ એક જ મુદ્દા ઉપર આખા દેશમાં લડાણી છે કે આ દેશ કોના હાથમાં સલામત, કોણ મજબૂત વડાપ્રધાન. તો મોદી સિવાય લોકો પાસે કોઈ વિકલ્પ ન મળ્યો. કોઈ રાહુલને મજબૂત નેતા ગણતું જ નથી. માયાવતી કે મમતા કે ચંદ્રાબાબુ કે કોઈને એમાં રસ પણ નથી. લહેર એક સરખી હોય, જે ગઈ વખતે 14માં બન્યું. 14માં જે લહેર ઊભી થઈ કે મોદીને વડાપ્રધાન બનાવવા છે, આ વખતે મોદીને વધુ 5 વર્ષ આપવા છે, આ જ લહેર છે. ત્યારે કોઈ ન બચે. 26માંથી બધા કોંગ્રેસ સાફ થઈ જશે ગુજરાતમાંથી. લહેરમાં કોઈ ફેરફાર નથી. મોદીની લોકપ્રિયતા એટલી છે કે પછી લહેર કરતા પણ સુનામી છે આ વખતે, સમજી લેજો. ભાજપને ગઈ વખતે 282 બેઠક મળી હતી, વધારે બેઠક મળવાની છે. એનડીએને 330 મળી હતી, એથી વધારે બેઠકો મળવાની છે. દરેક ચૂંટણીના સંદર્ભો અલગ હોય છે. રસ્તા, ગટર, લાઇટ, પાણીના મુદ્દા કોર્પોરેશન અને પંચાયતમાં જ હોય.
સ્થાનિક મુદ્દા સ્થાનિક ક્ષેત્રનો વિકાસ એ રાજ્યની ચૂંટણીમાં હોય. આ દેશની ચૂંટણી હતી. દેશ કોના હાથમાં સલામત, કોણ મજબૂત વડાપ્રધાન બનશે, કોણ મજબૂત સરકાર આપશે, અને ગુજરાતમાં તો ગુજરાતી બંદો વડાપ્રધાન બનવાનો છે. આ વાત પણ મોટી રીતે ઉપડી છે. એટલે ગુજરાતમાં કોઈ કોંગ્રેસને સીટ નહીં મળે. બંગાળમાં અમારી બેઠક વધશે આખી દુનિયા માને છે. ઓરિસ્સામાં અમારી બેઠકો વધશે આખી દુનિયા માને છે. કર્ણાટકમાં 17માંથી આ વખતે 20 ઉપર જાશું એ આખી દુનિયા માને છે. દક્ષિણમાં કર્ણાટક આવી ગયું ને ભાઈ, બોલું છું. બીજા રાજ્યો પણ છે, બીજા તામિલનાડુ છે, રાજ્યોમાં, આંધ્રપ્રદેશ છે, તામિલનાડુમાં કેરળ અમારા છે. ખાતો ખુલશે. બે વખતે ત્યાં નથી જ મળી અમને. હું હિસાબ તમને જુદી રીતે ગણાવું છું. ત્યાં પ્રયત્ન કેમ નથી કહું કરતું? છું, એનડીએના પ્રયત્ન કર્યું સાથી છે. પક્ષો ત્યાં શું ભાઈ, મજબૂત? સંજોગો વસાત અમારા સાથી પક્ષો મજબૂત છે, એની સાથે અમે કામ કરીશું. ત્યાં AIDMK છે કે કાંઈ ત્યાં આગળ YSR શું કરશે, કે ત્યાં આગળ તેલંગાણાની પાર્ટી શું કરશે, એ તો અમે બધા ભેગા કરશું જે કરવાનું છે. દેશમાં નથી ચાલ્યો ક્યાંય. કોઈ રાહુલ ગાંધીની નેતાગીરી કોઈ સિરિયસલી લે છે? મજબૂત નેતા છે એવું કોઈ માને છે? બધા હસી પાત્રક બને છે. તો કોણ મત આપે? શું કામ મત આપે? સરકાર બનવાની હોય એની. મોદી વડાપ્રધાન નહીં બને, મોદી ભૂતપૂર્વ વડાપ્રધાન હશે એવું બધા ડંપાસો મારતા હતા. દીદીના સ્ટેટમેન્ટ કયો, રાહુલના સ્ટેટમેન્ટ કયો, અહેમદ પટેલના સ્ટેટમેન્ટે છાપામાં જે સાયું સુકાણી નથી. હવે તમે જીતવાના છો તો તમે EVMની માયા હું કામ પડ્યા છો? 3 રાજ્યોમાં તમને EVM ગઈમાં, ત્યાં EVM નો વિરોધ ન કર્યો કે આ EVM ખોટા છે. કારણ કે માંગણી છે કે વીવીપેટ થી એ ભાઈ, મત ગણતરી થવી છોડો જોઈએ. ને. આ વર્ષોથી સિસ્ટમ આવી, એમાં આ વખતે ચૂંટણી પંચે કઈ બદલાવ કર્યો છે? જે દર વર્ષે મતદાન ચૂંટણીઓ થાય છે, ગણાય છે, રાજ્યની ચૂંટણીઓ કે કેન્દ્રની, એમાં કઈ બદલાવ કર્યો છે? એવું તો કઈ કર્યું નથી. તો તમને શેની બીક છે? મૂળ EVMની પાછળ એટલા માટે પડ્યા છે કે આ બધાની નેતાગીરી ભૂસાઈ જવાની છે, ખરાબ રીતે કોંગ્રેસ હારવાની છે. તો રાહુલ ગાંધી અને પ્રિયંકા સામે બળવા ન થાય. બંગાળમાં મમતા નીચેથી ધરતી ન વહી જાય. ચંદ્રાબાબુ હારવાના છે તો ચંદ્રાબાબુ નીચેથી ધરતી ન વહી જાય. એટલા માટે બીજા ઉપર હારના ઠેકરા ફોડવા નીકળ્યા છે. એટલે જ સોશિયલ મીડિયામાં ચાલે છે કે ભાઈ EVM તું થોડીક ધીરજ રાખજે, આ તો બધા ઠેકરા ફોડવા નીકળ્યા છે, તું ધીરજ ગુમાવતા નહીં. ઇસરોએ દુશ્મનોની હલનચલન પર નજર રાખવા અને જાસૂસીમાં ઉપયોગ થનાર ઉપગ્રહ RISAT-2Bને લોન્ચ કર્યો. જાસૂસીમાં ઉપયોગમાં લેવામાં આવતા ઉપગ્રહને સવારે 5:30 વાગ્યે તમિલનાડુના શ્રીહરિકોટાથી PSLVથી લોન્ચ કરવામાં આવ્યો છે. આ RISAT સેટેલાઇટ સિટીઝનો 4થો ઉપગ્રહ છે. આ સેટેલાઇટ ખરાબ હવામાન દરમિયાન પણ જમીનની વસ્તુઓને દેખાડવામાં સક્ષમ છે. તો આ સાથે જ બજાર સમાચારમાં હાલ પૂરતું આટલું જ, પરંતુ વધુ સમાચારો માટે તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.